દીપાવલી એટલે અંધકાર પર પ્રકાશના વિજયનું પર્વ. અક્ષરધામમાં દીપોત્સવી પર્વ એક વિશિષ્ટ શોભા ધારણ કરે છે. છેલ્લા 33 વર્ષથી અક્ષરધામનું ઉદ્ઘાટન થયું ત્યારથી આજ સુધી દર વર્ષે અક્ષરધામ 10,000 દીવડાઓથી સજાવવામાં આવે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવાયું છે કે તમસો માં જ્યોતિર્ગમય, હે ભગવાન, અમને અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જાઓ. સનાતન ભારતીય સંસ્કૃતિની પવિત્ર ભાવનાઓ વહાવતું સ્વામિનારાયણ અક્ષરધામ પરિસર સતત 33 વર્ષથી 10,000 દીવડાઓની હારમાળા પ્રગટાવી દીપાવલી પર્વના સંદેશને જન જનના માનસ પટ પર અંકિત કરે છે. સંધ્યા સમયે હજારો દીવડાઓ વચ્ચે દેદીપ્યમાન અક્ષરધામ મંદિર, હરિયાળા બગીચાઓને પ્રકાશમય બનાવતું ગ્લો ગાર્ડન, નીલકંઠ વાટિકામાં નયનરમ્ય રોશની, સંગીત અને 108 ગૌમુખમાંથી વહેતી જલધારા વચ્ચે સ્થિત 49 ફૂટ ઊંચી તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણિની રમણીય મૂર્તિ વગેરે આકર્ષણો દર્શનાર્થીઓને સત્યમ શિવમ સુંદરમની અનુભૂતિ કરાવે છે. આ સાથે ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ અક્ષરધામ મંદિરના ગર્ભગૃહમાં ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોને અનુલક્ષીને 12 બાય 8 ફૂટની કલાત્મક રંગોળી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સમક્ષ મહિલા સ્વયંસેવિકાઓ દ્વારા ભક્તિભાવપૂર્વક તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે એકતા અને વિશ્વ બંધુત્વનો સંદેશ આપતા યજુર્વેદના મંત્ર યત્ર વિશ્વમ ભવતી એક નીડમ ના મધ્યવર્તી વિચાર સાથે પરંપરાગત શૈલીથી તૈયાર થયેલ આકર્ષક રંગોળી નિહાળવી એ પણ એક સંભારણું બની રહેશે. સોમવાર તારીખ 20 થી રવિવાર તારીખ 26 ઓક્ટોબર 2025 સુધી દર્શનાર્થીઓ અક્ષરધામમાં દીપોત્સવી પર્વની અનુભૂતિ સાંજે 6 થી 7:45 દરમિયાન કરી શકશે. યાદ રહે, સોમવારે તારીખ 20મી થી શરૂ કરીને રવિવારે તારીખ 26 ઓક્ટોબર 2025 સુધી દરરોજ દર્શનાર્થીઓ અક્ષરધામમાં દીપોત્સવી પર્વને માણશે સાંજે 6 થી 7:45 દરમિયાન. સોમવારે તારીખ 20મીના રોજ અક્ષરધામના તમામ વિભાગો, અક્ષરધામના પ્રદર્શન ખંડો, અક્ષરધામનો વોટર શો અને તમામ વિભાગો દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે.